તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો વિશ્વભરમાં મોટું યુદ્ધ ફાટી નીકળ્યું, મોટી નવાજોની. તો યુદ્ધના કારણે આ 5 ઉદ્યોગમાં આવશે મંદીના માહોલ અને મોંઘવારી વધશે. તો અમિત શાહની સૌથી મોટી જાહેરાત, ગામડે ગામડે યોજના પહોંચાડવામાં આવશે. તો ખેડૂતોને ખરીદી કરવા માટે મળશે 75,000 રૂપિયાની સૌથી મોટી સહાય. તો ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈને સૌથી મોટી આગાહી અને ફરી એકવાર ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને સૌથી મોટી જાહેરાત, પાકિસ્તાની ડ્રોન ભારતમાં અને ભારતીય આર્મીનો જવાબ. તો અધિકારીઓ થયા માલામાલ, જનતા હેરાન પરેશાન અને યુદ્ધની અસર ભારતમાં સોના ચાંદીમાં કંઈક મોટું થશે. પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પણ સૌથી મોટી જાહેરાત અને આજે ખેડૂતોની દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવવા પહેલા જે પણ લોકો ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દેશ અને દુનિયાના દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભારત અને વિશ્વભરની અંદર ખળભળાટ મચી ચૂક્યો છે. વડાપ્રધાનનું મોત નિપજતા વિશ્વ યુદ્ધના એંધાણ ફરી એકવાર બની રહ્યા છે અને 8 દેશો એક સાથે યુદ્ધમાં ત્રાટકી ચૂક્યા છે. ત્યારે મિત્રો, જો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે અત્યારે વિશ્વભરમાં મોટા યુદ્ધો ફાટી નીકળ્યા છે. બાબા વેંગાની આગાહી સાચી પડી છે. ત્યારે ઈરાને મિત્રો એક સાથે 8 દેશો પર હુમલા કર્યા છે, પરંતુ તેની પહેલા ઈરાનના વડાપ્રધાન ગણાતા, એટલે કે મિત્રો ત્યાંના સુપ્રીમ લીડર ગણાતા ખમેનેઈનું મોત નિપજ્યું છે. ત્યારે મિત્રો તમને જણાવીએ તો અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને ઈરાન ઉપર મોટો હુમલો કર્યો અને તેના સૌથી મોટા નેતા એટલે કે સુપ્રીમ નેતા ખમેનેઈનું મિત્રો જે છે તે મૃત્યુ થયું છે આ હુમલાની અંદર. જો મિત્રો તમને આ સમાચાર ના સમજાય તો મિત્રો, જેવી રીતના કોઈ બીજો દેશ ભારતમાં હુમલો કરીને પ્રધાનમંત્રી મોદીનું મૃત્યુ નિપજાવે તેવી રીતનો માહોલ બન્યો છે કે બીજા દેશના મુખ્ય નેતાનું મિત્રો મૃત્યુ થયા. વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે અને ઈરાને પોતાના મુખ્ય નેતાને ગુમાવ્યા છે, જેથી મિત્રો ઈરાનિયન આર્મી જે છે તે અત્યારે ભૂકા બોલાવી રહી છે અને વિશ્વના ઘણા બધા દેશો જેમ કે દુબઈ, તેની સાથે જોર્ડન અને આસપાસના મિત્રો અબુધાબી સહિતના વિસ્તારોમાં જે છે તે અત્યારે બોમ્બાડી ચાલી રહી છે. અમેરિકા પણ આ મિશનમાં કૂદી ચૂક્યું છે અને અમેરિકાએ જવાબ આપ્યો છે કે જો ઈરાન સરેન્ડર નહીં કરે તો હજુ પણ આવા યુદ્ધો શરૂ રહેશે. અને મિત્રો, બાબા વેંગાની આગમવાણી સાચી પડી છે. આ યુદ્ધની મિત્રો જે છે તે શરૂઆત થઈ ગઈ છે. બાબા વેંગાએ આગમવાણી કરી હતી કે 2026માં વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે અને અત્યારે એક સાથે 10 દેશો યુદ્ધમાં કૂદી ચૂક્યા છે. 10 થી વધારે દેશો જ્યારે કૂદતા હોય છે યુદ્ધમાં, ત્યારે વિશ્વ યુદ્ધ થતું હોય છે અને આ યુદ્ધની અસર ભારતમાં પણ પડવાની છે. તમને એવું લાગતું હોય કે ભારતને આ યુદ્ધની શું અસર પડશે, તો આગળ આ વિડીયોમાં વિસ્તારથી આપણે જાણવાના છીએ. વિડીયોને ખાસ કાન ખોલીને ધ્યાનથી સાંભળજો, તમારા ખિસ્સા સુધી મિત્રો આ યુદ્ધની પણ અસર થવાની છે. તો મિત્રો, જે વિશ્વમાં યુદ્ધો ફાટી નીકળ્યા છે તેને કારણે ભારતમાં જે છે તે 5 ઉદ્યોગોને મોટો ફટકો લાગશે, ધંધાઓ પડી ભાંગશે. તેની વચ્ચે મોંઘવારીને લઈને પણ સૌથી મોટા સમાચાર. તેની વચ્ચે અમેરિકાએ ટેરિફ ઘટાડ્યો હતો, જેનાથી ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં થોડીક મિત્રો રાહત મળી હતી, પરંતુ આ રાહત 10 દિવસ પણ ચાલી નથી, કારણ કે અત્યારે જે આ યુદ્ધ ફાટી નીકળ્યું છે તેનાથી આડાઅવળા 5 થી 7 ઉદ્યોગો ઉપર તેની માઠી અસર પડવાની છે. અને મિત્રો, જેવી ઉદ્યોગોમાં મંદી હતી ગયા વર્ષે અને એના આગલા વર્ષે, એવી મંદી ફરી એકવાર આવી શકે, કારણ કે મિત્રો આ યુદ્ધ જે છે તે લાંબુ ચાલી શકે, કારણ કે આ જે છે તે મિત્રો મામલો હવે વધી ગયો છે. સુપ્રીમ લીડર ખમેનેઈનું મિત્રો મૃત્યુ થતા જે છે તે હવે આ મામલો આગળ હવે ઘણા સમય સુધી ચાલી શકે, કારણ કે અમેરિકાએ પણ તેને લઈને જાહેરાત કરી છે આનાથી કયા ઉદ્યોગોને અસર થશે. તો મિત્રો, ભારતની અંદર સૌથી પહેલો ફટકો પડશે ડાયમંડ ઉદ્યોગને, કારણ કે ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધારે એક્સપોર્ટ દુબઈ લાગુના દેશોમાં થાય છે અને ત્યાં જ મિત્રો યુદ્ધ ચાલી ફટ્યું છે. ત્યારે મિત્રો ડાયમંડ ઉદ્યોગ પડી ભાંગશે. જેવી રીતના ગયા વર્ષે મહામંદી આવી હતી, વળી પાછી મહામંદી આવવાના એંધાણ છે. તેની વચ્ચે બીજા નંબરે ટેક્સટાઇલ માર્કેટ એટલે કે કાપડ ઉદ્યોગને પડવાનો છે સૌથી મોટો ફટકો, કારણ કે કાપડ ઉદ્યોગમાં પણ એક્સપોર્ટ માટે જે છે તે મિત્રો મોટી અસગવડતા આવી શકે. ત્રીજા નંબરે મિત્રો વાત કરીએ તો જ્વેલરી ઉદ્યોગ ઉપર પણ માઠા અસરો પડી શકે. તેની સાથે મિત્રો બીજા પણ ઘણા બધા ઉદ્યોગો જેમ કે જ્વેલરી ઉદ્યોગોની સાથે મિત્રો જે છે તે મિત્રો ટેક્સટાઇલ માર્કેટ, હીરા ઉદ્યોગની સાથે જે છે તે મિત્રો ફાર્મસી, તેની સાથે ફાર્માસ્યુટિકલ કંપનીઝ અને ઘણી બધી મિત્રો ખેતીવાડી જેવા ઉદ્યોગમાં પણ માઠી અસર, કારણ કે ખેતી ઉદ્યોગમાં તેની અસર એ થશે કે ખેડૂતોના પાક બહાર જતા અટકી શકે. તો આ બધી મિત્રો વિશ્વભરમાં જેટલા પણ યુદ્ધ ચાલી રહ્યા છે બધી અસર ભારત સુધી અને તમારા કિસ્સાઓ સુધી પડશે. સૌથી મોટો ડર એ છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો મિત્રો વળી પાછી 2021-22માં જેવી મંદી જોવા મળી હતી ભારતમાં, એવી મંદી આવી શકે. મોટા અને મોટા ભાગના ઉદ્યોગોને તેની અસર થઈ શકે. અને બીજા નંબરે વસ્તુઓ મોંઘી થઈ શકે, મોંઘવારી પણ ભારતની અંદર વધી શકે.
ત્યાર પછી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગામડે ગામડે યોજનાઓ પહોંચાડો તેવી અમિત શાહે કરી મોટી જાહેરાત. ત્યારે મિત્રો અમિત શાહે જે છે યોજનાઓને લઈને અને ગરીબોને લઈને સૌથી મોટી જાહેરાત કરતા માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તમામ વિકાસ પ્રોજેક્ટના નિયંત્રણને લઈને મર્યાદાને લઈને મિત્રો માહિતી આપી અને જણાવ્યું કે કેન્દ્ર સરકારની જેટલી પણ લોકો માટેની યોજનાઓ છે, કલ્યાણકારી યોજનાઓ છે, તો આ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી મિત્રો અમિત શાહે તાકીદ કરી હતી. એટલે કે મિત્રો જેટલી પણ આ યોજનાઓ છે તે યોજનાઓનો લાભ એકોએક લોકોને મળવો જોઈએ, છેવાડાના ગામડા સુધી પણ પહોંચવો જોઈએ, કારણ કે યોજનાઓ ગરીબો માટે છે અને લોકો માટે છે. તો સરકાર જેટલી પણ લોકો કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે એ બધી યોજનાઓનો લાભ ગામડે ગામડે પહોંચવો જોઈએ, છેવાડાના ગામડા સુધી પણ પહોંચાડવા માટે અધિકારીઓને તાકીદ કરી. સાથે જણાવ્યું કે અધિકારીઓએ તેના માટે જે છે તે ખાસ કરીને મહેનત કરવાની રહેશે અને લોકોને યોજનાઓનો લાભ કેવી રીતના પહોંચે એ માટે અધિકારીઓને મિત્રો અમિત શાહે ખખડાવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. તેની વચ્ચે બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી છે. ખેડૂતોને 5 લાખની મર્યાદામાં પાક ધિરાણ લોન જે છે તે મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો ગયા બજેટમાં પણ સરકારે આ ઉલ્લેખ કર્યો હતો અને અત્યારે હમણાં છે બજેટ હાલમાં જાહેર કરવામાં આવ્યું મહિના પહેલા, તેમાં પણ મોટી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને કેસીસી લોન એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર હવે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તો ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા જે છે તેના માટે પાક ધિરાણ લોન મળશે. 3 લાખથી વધારીને સરકારે 5 લાખ કરી છે. આનો મિત્રો મતલબ એ થયો કે તમે જે લોન લેવા જાવશો, પાક ધિરાણ લોન મંડળી લેવા જાવશો, એ મંડળી મિત્રો હવે ખેડૂતોને જો જરૂર હશે તો મફતમાં 5 લાખની આપવામાં આવશે. આના માટે મિત્રો તમારે કોઈ વ્યાજ પણ નહીં ભરવું પડે, કારણ કે તમે જે વ્યાજ ભરો છો તમારા જ ખાતામાં પાછું પણ સરકાર નાખી દેતી હોય છે. એટલે વગર વ્યાજ ખેડૂતો 5 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે હવે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત, એટલે કે ઘણા ખેડૂતો એને પાક ધિરાણ કહે છે, ઘણા બધા ખેડૂતો તેને કેસીસી લોન કહે છે અને ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતો મંડળી પણ કહે છે. તો આ મંડળી લોન કે પાક ધિરાણના માધ્યમથી હવે ખેડૂતો વગર વ્યાજે 5 લાખની સહાય જે છે તે મેળવી શકશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો વિશ્વભરમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે તેની થોડી ઘણી અસર ભારત અને પાકિસ્તાન ઉપર પડી રહી છે. ત્યારે આજથી 10 મહિના પહેલા ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અને આજે વહેલી સવારે પાકિસ્તાને ફરી પાછી નાપાક હરકત કરી છે. પાકિસ્તાનના ડ્રોન મિત્રો ભારતના વિસ્તારોમાં જોવા મળતા આર્મીએ મિત્રો જે છે તે તાત્કાલિક મોટું પગલું ભર્યું. ત્યારે મિત્રો તમને જણાવી તો ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, વિશ્વભરના દેશો યુદ્ધમાં પડી રહ્યા છે. ત્યારે બીજી બાજુ પાકિસ્તાન કંઈ ઓછું નથી મિત્રો, કારણ કે LOC રેખા પાસે પાકિસ્તાની ડ્રોન જે છે તે રવિવારે જોવા મળ્યા હતા. રવિવારે મિત્રો જે છે તે સવારના સમયગાળા દરમિયાન જે છે તે પૂંછ લાગુના વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન ભારતના જગ્યામાં જોવા મળતા ભારતીય આર્મી જે છે તે સતર્ક બની. ભારતીય સેના તરફથી મિત્રો આનો વળતો જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાનના ડ્રોન ત્યાં ને ત્યાં મિત્રો તોડી પાડવામાં આવ્યા અને ભારે ગોળીબાર ભારતીય આર્મી તરફથી પણ કરવામાં આવ્યો. ત્યારબાદ પાકિસ્તાન કબજા હેઠળના POK તરફ પાછું જે છે તે ડ્રોન ભાગી ગયું તેવા સમાચાર એજન્સી PTI સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે રવિવારે સવારે લગભગ 10 વાગ્યા આસપાસ 6 વાગ્યા આસપાસ સરહદ ઉપર જે છે તે ફોરવર્ડ પોસ્ટ પર સૈનિકોને આકાશમાં મળી રહ્યું હતું શંકાસ્પદ ડ્રોન. સરહદ પરની મિત્રો ભારતીય દુશ્મનનું ડ્રોન હોવાની પુષ્ટિ થતા ભારતીય સેનાએ મિત્રો જે છે તે ડઝનથી વધારે રાઉન્ડ ફાયર કર્યા, એટલે કે ભારે ગોળીબાર કર્યો અને પાકિસ્તાની ડ્રોનને જે છે તે મિત્રો નીચે પાડી દીધું. તેની વચ્ચે મિત્રો અત્યારે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે કદાચ વિશ્વભરના દેશો યુદ્ધની અંદર સંપડાયેલા છે. સૌથી પહેલા તો અમેરિકા સંપડાયેલું છે, તેની વચ્ચે પાકિસ્તાન પણ ભારત ઉપર કોઈ પણ તરફથી મિત્રો હુમલો કરી શકે, કારણ કે પાકિસ્તાન દર વખતે એવું કરતું આવ્યું છે. એના માટે ભારતીય આર્મી પણ જે છે તે મિત્રો તૈયારી દેખાડી રહી છે અને કટિબદ્ધતાથી યુદ્ધની પરીક્ષણ પણ મિત્રો 5 દિવસ પહેલા ભારતીય આર્મી તરફથી કરવામાં આવ્યું હતું. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો ગુજરાત તપશે કે વરસાદ આવશે. જે હા મિત્રો લોકો અત્યારે ગૂંચણામણમાં છે કે શું ખરેખર હવે માવઠા પડવાના છે કે પછી હવે ઉનાળાનો ગરમી એટલે કે તડકો શરૂ થઈ જવાનો છે. ત્યારે આને લઈને મિત્રો વિસ્તારથી તમને માહિતી આપું તો મિત્રો તપવા માટે તો તમારે તૈયાર રહેવું પડશે, કારણ કે હવે વિધિગત રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાન 37 ડિગ્રી સુધી આજે ગુજરાત તો પહોંચી ચૂક્યું છે, જ્યારે આવનારી 5 તારીખ સુધીમાં તાપમાન જે છે તે 40 ડિગ્રી નજીક જઈ શકે. એટલા માટે તપવા માટે તૈયાર થઈ જજો. ગુજરાતમાં હવે જે છે તે ઉનાળો પ્રચંડ રેખા ઉપર આગળ વધી રહ્યો છે, પરંતુ માવઠા માટે પણ તૈયાર રહેવું પડશે, કારણ કે અંબાલાલ પટેલે પણ પહેલા આગાહી કરી હતી અને હવામાન વિભાગની પણ મિત્રો પહેલા જે આગાહી હતી તે મુજબ એક મિત્રો મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે, જેના ભાગરૂપે માર્ચ મહિનાનો એટલે કે જ્યાં શરૂ થયેલો નવો મહિનો છે એના પ્રથમ 5 દિવસ ભારે બની શકે, પહેલું અઠવાડિયું ભારે બની શકે. તો પહેલા અઠવાડિયા દરમિયાન દરેક લોકો સાવધાન અને સતર્ક રહેજો, કારણ કે માવઠાની સંભાવના ખાસ તો સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છ ઉત્તર ગુજરાતમાં વધી રહી
રહેશે. બાકી ગરમી માટે પણ દરેક લોકોએ તૈયાર રહેવું. તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે આવનારી 5 તારીખ સુધીમાં. ત્યારબાદ જોઈએ તો યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલ મોંઘું થશે, તૈયારીમાં રહેજો, કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વીય ભાગોની અંદર ચાલી રહ્યું છે, ગલ્ફ દેશોની વચ્ચે ચાલી રહ્યું છે. અને અત્યારે મિત્રો જે 7 થી 8 દેશો યુદ્ધમાં સંપડાયા છે, જેમ કે જોર્ડન, દુબઈ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, તેની સાથે ઇઝરાયલ, ગાઝાથી લઈને મિત્રો ઈરાન, ઈરાક, આ બધા જે દેશો છે ત્યાંથી મિત્રો આખી દુનિયાનું 90% વધારે ઓઇલ રિફાઇન કરવામાં આવે છે, એટલે કે ઓઇલ, ક્રૂડ ઓઇલ મેળવવામાં આવે છે અને ત્યાર પછી એમાંથી પેટ્રોલ ડીઝલ બને છે. તો મિત્રો ઈંધણમાં ભારત જે છે તે સૌથી વધારે નિર્ભરતા ધરાવતું હતું ઈરાનની ઉપર, અને ઈરાનની અંદર અત્યારે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, જેથી એની માઠી અસર ઓઇલ રેન્જની અંદર પડી શકે અને ભારતમાં ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર તેની અસરો જોવા મળી શકે. હવે મિત્રો આવનારા સમયમાં જોવાનું રહેશે કે આ યુદ્ધ કેટલું ચાલે છે, કારણ કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે અને ઈરાન જે છે તે મિત્રો સરેન્ડર નહીં કરે તો અમેરિકા હજુ પણ વધારે હુમલાઓ કરી શકે ઈરાન ઉપર. તેની માઠી અસર ગુજરાતની અંદર અને ભારતના પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર પડી શકે. અને જો મિત્રો ઈરાન સરેન્ડર કરી દેશે, અમેરિકા સામે હાર સ્વીકાર કરી લેશે, તો પછી મિત્રો એ ઓઇલનો જથ્થો જે છે તે અમેરિકાના સિકંજામાં આવી શકે અને ત્યાર પછી અમેરિકા પોતાના મોઢે બોલેલા ભાવ જે છે તેમાં પણ તેલ એટલે કે ઓઇલ વેચી શકે. તો ખાસ જોવાનું રહેશે કે આવનારા સમયમાં શું જોવા મળે છે. ખાસ એટલી તો માહિતી મળી રહી છે કે પેટ્રોલ ડીઝલના ભાવો ઉપર હવે જે છે તે મિત્રો એક મોટી અસર આ યુદ્ધની જોવા મળશે, કારણ કે જેટલા પણ દેશો અરબના છે એ બધા દેશોમાંથી મોટા ભાગનું ઓઇલ એટલે કે જે ક્રૂડ ઓઇલ છે, ઈંધણ જે છે તે આયાત કરવામાં ભારતમાં આવે છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ખરીદી કરવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો ખેડૂતોને જે છે તે હવે ખરીદી સાધન ખરીદવા માટે સરકાર આપશે 75,000 રૂપિયાની સહાય. ખેડૂતો કેવી રીતના અરજી કરી શકે વિસ્તારથી જણાવું તો કિસાન પરિવહન યોજના અંતર્ગત 2024માં મિત્રો સરકારે આ યોજના જાહેર કરી હતી, જેમાં આજે પણ તમે યોજનામાં લાભ લઈ શકો. જ્યાં મિત્રો આ કિસાન પરિવહન યોજના અંતર્ગત માલ વાહન વાહકની ખરીદી ઉપર ખેડૂતોને 75,000 રૂપિયાની રકમ જે છે તે મળવા પાત્ર થશે. આ યોજનામાં લાભ કોઈ પણ ખેડૂતો જે છે તે મિત્રો લઈ શકે છે, એટલે કે ગમે તે ખેડૂત ભારતનો હોય, ગુજરાતનો હોય તે લઈ શકે. નાના સીમંત ખેડૂતો અને SC ST કેટેગરીની મહિલાઓને પણ 35% અલગથી 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સામાન્ય તથા અન્ય મિત્રો જેટલા પણ ખેડૂતો છે તેમને પણ 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળવા પાત્ર રહેશે. તો મિત્રો 50,000 બધા ખેડૂતોને મળશે અને SC ST કેટેગરીના ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય જે છે તે સાધન ખરીદવા માટે, માલ સામાન હેરફેર કરવા માટે, ખેડૂતોને જો વાહન ખરીદવું હોય, સાધન ખરીદવું હોય તેના માટે સરકાર આપશે. તો જો તમારે પણ આ યોજનાનો લાભ લઈને હજારો રૂપિયાની સહાય મેળવી હોય તો તમે પણ યોજનામાં ફોર્મ ભરીને લાભ લઈ શકો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો અધિકારીઓ થયા માલામાલ અને જનતા થઈ હેરાન પરેશાન. જી હા મિત્રો, સમાચાર આવી રહ્યા છે. એક અધિકારીના ઘરેથી 4 કરોડ રૂપિયા મળી આવતા વિશ્વભરની અંદર મિત્રો અત્યારે શિષ્ટતા સમાચાર ગતિથી વહેતા થયા છે. ત્યારે મિત્રો અધિકારીના ઘર તપાસ કરતા રૂપિયાનો ઢગલો મળી આવ્યો છે. 30,000 રૂપિયાની લાંચ લીધા કેસમાં મિત્રો જે છે તે અધિકારીઓનું ઘર તપાસવામાં આવ્યું, સરકારી અધિકારીનું. ત્યારે અધિકારીના મિત્રો કટલ સંકર્કના ખાણ વિભાગની અંદર ઇન્ચાર્જ ડેપ્યુટી ડિરેક્ટર તરીકે મિત્રો જે આવેલા હતા ત્યાંથી લાંચ લેવા બદલ ધરપકડ ભુવનેશ્વરમાં ગઈકાલે મિત્રો 30,000 કરોડની લાંચ લેતા અધિકારીઓ ઝડપાતા. ઘરે જ્યારે મિત્રો છાપો મારવામાં આવ્યો ત્યારે 4 કરોડ રૂપિયા મળી આવ્યા અને રૂપિયાના ઢગલે ઢગલા જોવા મળ્યા. બાજુમાં તમે જોઈ શકો ફોટો. અને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને લોકો એટલા માટે હચમચી ગયા, કારણ કે મોટા ભાગના સરકારી અધિકારીઓના પગાર 1 લાખથી ઉપર હોતા નથી. આવી પરિસ્થિતિમાં 4 કરોડ રૂપિયા મળી આવતા લોકોને એવો આક્ષેપ છે કે આ બધા રૂપિયા ભ્રષ્ટાચારના છે અને અધિકારીઓએ માલામાલ તો થઈ ગયા, પરંતુ જનતાના પૈસા મિત્રો જે છે તે અધિકારીઓએ ભ્રષ્ટાચાર ફેલાવ્યું તેવું પણ ઘણા બધા લોકોનું કહેવું છે. ત્યારે આ ઘટના સામે આવી છે ઓડિશાથી મિત્રો, કે જ્યાં અધિકારીના ઘરે જે છે તે 4 કરોડ મળી આવ્યા. કરીએ તો 1 તારીખથી નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થયા છે. તેના વચ્ચે વાત કરી તો મિત્રો દર મહિનાની 1 તારીખે જે છે તે મિત્રો નવા LPG ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલના ભાવો જાહેર થતા હોય છે. તેની વચ્ચે હવે મિત્રો માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ માર્ચ મહિના માટે આવનારા 30 દિવસ માટે ગેસ સિલિન્ડર મગાવો, તમારે સસ્તો પડશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. નવા ગેસ સિલિન્ડરના ભાવો સરકારે જાહેર કર્યા છે. ત્યારે આજથી મિત્રો જે છે તે કયા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થશે અને તમારા ખિસ્સા ઉપર અસર પડી શકે નહીં તેના વિશે વિસ્તારથી સમજાવું. તો મિત્રો LPG ગેસ સિલિન્ડરના કોમર્શિયલ
કોમર્શિયલ સિલિન્ડરની અંદર એટલે કે જે 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર આવે છે તેની અંદર મોટો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. 50 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો જોવા મળી શકવાની અપેક્ષાઓ છે. અને બીજા નંબરે ગેસ સિલિન્ડર કે જે ઘરે ઉપયોગમાં લેવામાં આવે છે, રાંધણ ગેસ તરીકે વાપરવામાં આવે છે, તેના વિશે વિસ્તારથી જણાવીએ તો મિત્રો જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે, રાંધણ ગેસ છે, તેનો મિત્રો ગયા મહિને ભાવ ગુજરાતમાં 850 રૂપિયા હતો અને આ મહિના માટે એટલે કે માર્ચ મહિનાનો આજે શરૂઆત થઈ છે ત્યારે માર્ચ મહિનાની અંદર પણ મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ જે છે તે મિત્રો 850 જ રહેશે. એટલે કે ગયા મહિને જે ભાવ હતા ઘરેલું ગેસ સિલિન્ડરના એ જ ભાવો આ મહિને પણ લાગુ થશે. જ્યારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર કે જે 19 કિલોનો આવે છે તેમાં મોટો ઘટાડો ભાવમાં થયો. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો સોના ચાંદીમાં કંઈક મોટું થશે. જી હા મિત્રો, વાત કરીએ તો નવું અઠવાડિયું શરૂ થયું છે સોમવારથી હવે. ત્યારે મિત્રો માર્કેટની અંદર જે છે તે હવે નવું અઠવાડિયું અને કંઈક મોટું નવું થાય તેવી સંભાવના, કારણ કે જ્યારે ઇતિહાસ મિત્રો સાક્ષી પૂરે છે કે જ્યારે કોઈ પણ મોટું યુદ્ધ ફાટી નીકળશે ત્યારે સોનાની અંદર મિત્રો એક મોટો બૂમ આવે છે, એટલે કે ભારે તેજી જોવા મળે છે. આ મિત્રો દાખલો તમે લઈ શકો કે જ્યારે વર્ષ 2021-22માં ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ થયું હતું અને રશિયા યુક્રેનનું યુદ્ધ થયું હતું ત્યારે મિત્રો સોનું જે છે તે 60,000 રૂપિયા તોલાથી વધીને 80,000 તોલાએ પહોંચી ચૂક્યું હતું. અને અત્યારે મિત્રો ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે મોટા ભાગના દેશો યુદ્ધમાં લાગી રહ્યા છે ત્યારે બીજા નંબરે હવે માર્કેટ ખુલતાની સાથે સોમવારે મિત્રો જે છે તે માર્કેટ ફૂલ મિત્રો તેજી દર્શાવી શકે સોના ચાંદીમાં. તો જો મિત્રો તમારે સોના ચાંદીમાં રોકાણ કરવું હોય તો અત્યારે ઉત્તમ પરિસ્થિતિ ગણાવી શકાય, પરંતુ છતાં પણ તમારે તમારા વિચાર ઉપર મિત્રો કરવાનું રહેશે. ત્યારે વાત કરીએ સોના ચાંદીના બજારમાં તો મિત્રો 1 માર્ચ 2026ના રોજ જ્યારે રવિવાર હતો ત્યારે દેશમાં સોના ચાંદીના ભાવ જે છે તે કેટલા જોવા મળ્યા તો મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ જે છે તે મિત્રો તમને જણાવીએ તો 1,68,000 રૂપિયા જોવા મળ્યો. તેની સાથે 22 કેરેટ સોનાનો ભાવ 1,54,000 રૂપિયા તોલે જોવા મળ્યો. તેની સાથે મિત્રો તમને જણાવી દઉં તો ચાંદીનો ભાવ પણ મિત્રો જે છે તે સટીક સ્તર ઉપર જોવા મળ્યો છે. અને હવે આવનારા સમયમાં મિત્રો યુદ્ધની પરિસ્થિતિ જો વધેલી રહેશે તો સોનાના ભાવો આસમાનની ભાવે મિત્રો સપાટીએ પહોંચી શકે. 1,80,000 જે ઓલ ટાઈમ હાઈ છે ગોલ્ડનો, ત્યાં પણ મિત્રો સોનાના ભાવ પહોંચી શકે. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો ગુજરાતમાં ફરી એકવાર રસી મુકાવવી પડશે. સૌથી મોટા સમાચાર, જ્યાં મિત્રો કોરોનાના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર તમામ દેશવાસીઓ અને ગુજરાતવાસીઓ રસીઓ મુકાવી હતી ત્યારે ફરી એકવાર મિત્રો હવે રસી મુકાવવા માટે તૈયાર થઈ જજો, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 તારીખે દેશભરના તમામ મિત્રો જે લોકો છે તેમને એક મોટું આહવાન કર્યું છે. જ્યાં મિત્રો 28 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદીએ સૌથી મોટી માહિતી આપતા જણાવ્યું કે અભિયાન મિત્રો તેમણે શરૂ કર્યું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં 14 થી 15 વર્ષની જે દીકરીઓ છે તેમને મિત્રો રસીઓ હવે મુકાવવી પડશે. જ્યાં મિત્રો 1.25 કરોડ દીકરીઓ છે તેમને સરકારી કેન્દ્રો ઉપર મફતમાં સર્વાઇકલ કેન્સરની રસીઓ જે છે તે લગાવવામાં આવશે. ત્યારે મિત્રો ગુજરાત અને સરકારે પણ આ જાહેરાત કરી છે. ત્યારે જો તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઈએ કે આજથી કોરોના કાળમાં 5 વર્ષ પહેલા તમામ ગુજરાતવાસીઓ રસીઓ મુકાવી હતી અને એની અંદર મિત્રો જણાવીએ તો રસી મુકાવવા લાંબી લાઈનો લાગતી હતી. ફરી એકવાર એવી જ લાઈનો હવે ગુજરાતમાં લાગશે, પરંતુ માત્ર દીકરીઓને જ આ રસીઓ મુકાવવાની છે. જેમાં મિત્રો દીકરીઓને જે સર્વાઇકલ કેન્સરના મિત્રો જે બનાવો વધી રહ્યા છે. સરકારી આંકડા મુજબ મિત્રો ભારતમાં દર વર્ષે 80,000 જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સરના કેસો જોવા મળી રહ્યા છે, જેમાંથી લગભગ 42,000 જેટલી મહિલાઓ મૃત્યુ પામે છે, એટલે કે 50% મૃત્યુ દર છે. ત્યારે આ બીમારીને કારણે જે છે તે મોટા ભાગના કિસ્સાઓ જે છે તે વધી રહ્યા છે. ત્યારે આના સામે સંક્રમણ મેળવવા માટે સરકાર હવે રસી મૂકશે. 1.25 કરોડથી વધારે દીકરીઓને ગુજરાતમાં રસીઓ મુકાવવામાં આવશે અને આટલું જ નહીં, આ રસી જે છે તે મિત્રો મફતમાં મૂકી આપવામાં આવશે, જેથી દીકરીઓને ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સર જે છે તેનાથી મિત્રો રાહત મળે અને આ પ્રકારના બનાવો ના બને.